जाता जाता રમના છે અત્યારે તારા રંગ મેલના છે એટલે બેટા સુઈ જાય ભલે માં માં મને બીજું સપનું આવ્યું માં સાંભળ મારા સપનાની વાત બેટા તને ખોટી રમના છે
સપનું આવ્યું માં. અરે બેટા તને ખોટી ભ્રમણા છે અત્યારે તું સુઈ જા. ભલે માં. માં, એ માં, માં, હા બેટા. માં મને ત્રીજું સપનું આવ્યું માં. બહુ ભયંકર સપનું આવ્યું માં. અરે બેટા તને ખોટી એવી ભ્રમણા છે. સાંભળ મારા સપનાની વાત. રે માતી રાતો ઘડિયાની રાતો રે. મને સપનું આવ્યું મોરી માતો રે. મુજનાથ બના દે ગોળે મનુષ્ય મસ્તકની માળા રે. મોઢે રુધિરના ઓગરાળા રે. તે તો દક્ષિણ દિશામાં જાય રે. શિવમાં તો ખીર રાંધી ખાય રે. આગળ ભૂતાને ભૈરવના છે રે. વળી વૈતરે જોડેલ એમાંના છે રે. રે મારું હૈયું રહે નાય હાથ રે ઓ માતા. એવું સપનું આવ્યું મોરે માતો. અરે બેટા તને ખોટી એવી ભ્રમણા છે અત્યારે તું ભૂલી જા બેટા. તું તો તું જાગે તે કરે મારી તારી રક્ષા કરે ભગવાને.
માં માં મને ચોથું સપનું આવ્યું માં મને મારું ભારે ભયંકર દેખાય છે માં બેટા તને ખોટી ભ્રમણા છે બેટા. સાંભળો મારા સપનાની વાત. ઓ માં ચોથા તો ઘડિયાની રાતે મને સપનું આવ્યું મોરી માતર. મારા સસરા ગયા પાતાળો, મારા સસરા ગયા પાતાળો, સાથે મામા ગયા ગોપાળો. રજા ગૌરવે કોઠારો જયા ધોળ ગુરુએ કોઠાર જયા. મારા કાકાજીએ દીડું કીધું એ તો તારા જમાત્રે લીધું. એથી સાસુજી આણા કહાવે મને રતનો તેડવાને આવે. ચોથા તો ઘડિયાની રાતે મને સપનું આવ્યું ગોરી માત. અરે બેટા તું તારે મધરાતે હુંચા બેટા. ભલે માં. દાદા આને ક્યાં આવો લઈ આ કયું ગામ આવ્યું ના ખબર નથી તારે તમને પૂછવી વૈરાટનગર આવી ગયું ના આપણે આવવાનું સારું ચાલે હવે રાતના દરવાજા હા એવું કોઈ વાંધો નહીં એમ
આ હાંડને દેખાડવી પડશે હો પણ નહીં જતો પછી એના એ વારો તો કેવડો જ નથી લે હા એ સુભદ્રાબેન એ સુભદ્રાબેન લાગ્યા કોણ અત્યારે 2 વાગ્યા થાય ગયા હોય આખો દિવસ અરે આ મારો કોક ડેલે કોક આવ્યું લાગે હા એ હું રત્નો રાયકો કૂદડું કૂદ અરે કોણ છે એ હું રત્નો રાયકો અડધી રાતે હા હું વાતરાબેન ને તેડવા આવ્યો ઓતરાબેન ને તેડવા આવ્યા છો હા અરે ઓતરાબેન નું મારે જે આણું બધું કરવાનું છે આનું કરવાનું હોય થંગુ ઓરો નકર પછી બાઈકી રાખો અરે આ કોઈ વેપારી છે વ્યાપારી બોલાવી લો નટડિયું છે હાઈન છે ને સવરેવી માણકોને ખાઓ એમને પાણી પીવું છે ખાઈને બોલ બાબા કાપડ લ્યો ભાઈ કાપડ લ્યો હે રાજાના રાજમાં કાપડ લ્યો હે હું તો કટલેરી હું તો સાડી રે હું તો કટલેરી લઈને આયો રે હે કાપડ જોઈએ છે કાળો પીળો ધોળો કાળો ખરીદી કરો લ્યો નકરમાં ભમરાળો કાળું કાઢે કેવું જોઈએ છે તો કયો લીલું ને એવું નથી કાપડ લ્યો તમે આટલો નાખશો આ ભમરાળો ક્યાં હરકું વેસે બતાવે છે લ્યો તો નકર લઈને વેતો થઈ રહી અહીં કોઈ નહીં મળે અડધી રાતે આ બતાલે તો હું દેશો અને હું દેશો હું છે ભાવાનો હું દેશો પણ તમે રીંગણા રીંગણા? હું દેશો, હા રીંગણા થોડા હોય તમારે આ હાટી છે તમારે ભાવ પૂછવો પડે ને હું હા. દેશો ધંધો ભાઈ કર્યો છે કે નથી કર્યો તે આ પેલી વાર જ નીકળ્યો હે સહી કોક માલ છે ના લે હોય એ તમે આ બધું રાખો મારે કાઈ નથી જોતો એ આ લાખ પૈસા લઈ લેજો એ હા હું હાંડ લેતો હો હા.
ભાઈ જલ્દી ચાલો, જો મોડું થઈ જાય તો મારો ના થયું છે ચાલ્યો થશે. હા ચાલો. હા હા અરે રત્નાભાઈ આંટ રોકો, આપણે ઉતાવળમાં અમીનો કૂપો ભૂલી ગયા છીએ. ના ના રત્નાભાઈ, અમીના કૂપા વગર તો નહીં ચાલે. હા લેવા તો જવું પડશે. ચાલો આપણે બંને જઈએ. હું એકલો જાઉં એટલે જલ્દી પાછો આવું. સારું મારા હીરા, તું જલ્દી ચાલ, જલ્દી પાછો આવજે. આ ગાડવા ઉપર ક્યાં આવી ગયો? હા હા હા. કોણ આવ્યું? ક્યાં મતારે? અરે મારી દીકરીને ક્યાં મૂકી તમે? જંગલમાં એકલી મૂકી તમે? અરે ક્યાં મૂક્યો છે? ક્યાં મૂક્યો છે? એ આલ્યો અને જલ્દી જાઓ, મારી દીકરી બીતી છે. અમીનો કપો તો ફોડી નાખ્યો છે. અમીનો કપો ફોડી નાખ્યો છે. હા જાઓ રે જાઓ, મારી દીકરી એકલી છે. વાગી ગયા હો હવે. અરે રત્નાભાઈ, અમીનો કૂપો લાયા. એમીનો કૂપો લાવ્યા નથી, પણ છે ને ફોડી નાખ્યો ઉંદરડા હતા. લાવ્યા નથી. અરે રે આ શું થયું? મને મારો ભારે ભયંકર દેખાય છે. જલ્દી ચાલો રત્નાભાઈ, નકર મારો ના સીધે ચાલ્યો. હાલો બે વખતે. હા
અરે શું થયું રત્નાભાઈ? હારીને કઈ ભાઈ બીજું લાગે હો. જો શું વાગ્યું? હા રે હું જોઉં. હા આહા! આને તો ભાલો વાગી જેવું લાગે હો. શું ભાલો? હા અરે કેમ થશે હવે? હવે એનું કઈ કરવું જોઈશે ને. હા તો જલ્દી કરો. ફટાફટ બાંધી ઉતરવી હાલો. હા બાંધો. આહા! આહા! એ દે દેજો હવે. હા જલ્દી જવા દો રત્નાભાઈ. આ! 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 માતાજીને પ્રણામ. અરે હા માં, મને યુદ્ધમાં જવાની રજા આપો. હોલિકારા પાલુડા રણ વાટા દો
અરે હા માં, મને પણ સૂચે છે કે હું યુદ્ધમાંથી પાછો નથી આવવાનો, માટે મારા વ્રત તો કોઈ બ્રાહ્મણને આપી દેજે. બને શકે તેટલું બ્રહ્મ ભોજન કરાવજે. હે માં, મને રણમાં જવાની રજા. હાલ 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 દાદાશ્રીને પ્રણામ. અરે આયુષ્માન ભવ પુત્ર. અરે હા દાદીમાં, મને રણમાં જવાની રજા આપો. અરે હા બેટા, તારે રણમાં જવું હોય તો મારી કોઈ ના નથી, પણ એક વખત રક્ષા બાંધી આપું. એ રક્ષા તો બાંધી રાખજે. ભલે યુદ્ધમાં જા, મને કોઈ વાંધો નહીં.
માતા દુર્જન દેખી નહીં ડરે મારી આંગળી રે. એક બે ને ત્રણ ચાર ને વળી પાંચ ને વળી છ. એક કહેતા પરમેશ્વર, બે કહેતા સૂર્ય અને ચંદ્ર, ત્રણ કહેતા ત્રણ ગુણ, ચાર કહેતા ચાર વેદ, પાંચ કહેતા પાંચ વિષય અને છ કહેતા છાવ. એટલા દેવ તુજ રક્ષા કરો, દિનમાં 10 વાર દેતા, દિનમાં 10 વાર બોલતા. અભે માન્યુને બાંધે અમર રાખડી રે. માતા દુર્જન દેખી નહીં ડરે મારી આંગળી રે. અને 9 ને 10 અને 11 ને વળી 12. 7 કહેતા 7 સમુદ્ર, 8 કહેતા અષ્ટકુળ પર્વત અને 9 કહેતા 9 કુળ નાગ, 10 કહેતા 10 અવતાર, 11 કહેતા 11 રુદ્ર અને 12 કહેતા 12 મેઘ. એટલા દેવ તુજ રક્ષા કરો, એવા દિનમાં 10 વાર, એવા દિનમાં 10 વાર બોલતા. અભે માન્યુને બાંધે અમર રાખડી રે. તેત્રીસ, 36 ને 48, 49, 52, 64 અને 72 ને વળે 88. 33 કહેતા 33 કોટી દેવ, 36 કહેતા 36 રાગ રાગણી અને 48 કહેતા 48 અગ્નિ અને 49 કહેતા 49 વાયુ, 52 કહેતા 52 વેદ, 64 કહેતા 64 જોગણી અને 72 કહેતા 72 કોટી દાનવ અને 28 કહેતા 88,000 ઋષિ. એટલા દેવ તુજ રક્ષા કરો, એવા દિનમાં 10 વાર, એવા દિનમાં 10 વાર બોલતા. અભે માન્યુને બાંધે અમર રાખડી રે. હે દીકરા દુર્જન દેખી નહીં ડરે તારી આંખડી રે. એ માતા દુર્જન દેખી નહીં ડરે મારી આંગળી રે. એ સુતા બેઠા ને ઉભા અને ભીતર ને વળીમાં. સુતા કહેતા શેષ શાહીમાં સુતેલા મહાવિષ્ણુ અને બેઠા કહેતા પારસનાથ, ઊભા કહેતા રણછોડ રાય અને ભીતર કહેતા ચૈતન્ય આત્મા અને બહાર કહેતા ઈશ્વરનું બહારનું સ્વરૂપ.
એટલા દેવ તુજ રક્ષા કરો હે એવા દિનમાં 10 10 વાર એવા દિનમાં 10 10 વાર પુંતા હવે માન્યુને માથે અમર રાખડી રે હે દીકરા દુરી ગણ દેખી નહીં ડરે તારી આખડી રે એ માતા દુર્જન દેખી નહીં ડરે મારી આખડી રે બે જળ છે બે વન છે અને બે રાજકુમાર બે જળચર કહેતા મત્સ્ય અવતાર અને કુર્મા અવતાર અને બે વંચર કહેતા નરસિંહ અવતાર અને વરા અવતાર અને બે રાજકુમાર કહેતા રામ અવતાર અને કૃષ્ણ અવતાર એટલા દેવ તુજ રક્ષા કરો હે એવા દિનમાં 10 10 વાર એવા દિનમાં 10 10 વાર પુંતા હવે માન્યુને માથે અમર રાખડી રે હે દીકરા દુર્જન દેખી નહીં ડરે તારી આખડી રે હે માતા દુર્જન દેખી નહીં ડરે મારી આખડી રે એ પૂળો કટ્ટો ને કુબડો અને માખણ ને મંજા કણો કહેતા અસુર લોકનો ગુરુ શુક્રાચાર્ય અને કટ્ટો કહેતા શંકરનો પુત્ર ગણપતિ અને કુબડો કહેતા અંજીરા ઋષિ માકડ કહેતા હનુમાન